ગાઈસ, જય દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે તમારું બ્લોગમાં. મિત્રો, સવાર પડી ગયું છે અને હું ને વનરાજ અમે બે મસ્ત મજાની સવારના ઉઠી. વનરાજભાઈ ઉઠી ગયા છે, હવે એના ડાગલાને સુવડાવે છે. ડાગલો છે નાનકડો, આમાં ઘોડિયામાં સૂતો છે, તમે જોઈ શકો છો. આ વનરાજ છે ને એને હાલડા ગાયને સુવડાવે છે, કારણ કે છે ને આખી રાત કાલે વરસાદ હતો એટલે એના ડાગલા એને બહુ હેરાન કર્યું. આખી રાત સૂતો નથી ને, નથી સૂતો ને, એટલે અત્યારે એને સુવડાવવો પડશે ને. એટલે વનરાજ છે ને એને ઓલો એક બાવો છે, બાવાની બીવરાવી ને એને સુવડાવે છે. કેતો તું આને સુવડાવતો. હાલા કેતો. જો હિચકા નાખે છે, કારણ કે તો જ એનો ડાગલો સૂશે. હે ને? આ માનતો નથી ને, અને માને નહીં તો પછી શું કરવાનું? હાલા ગાય છે. હાલા ગાય છે. હા. વનરાજભાઈ જુઓ હાલા ગાય છે અને ડાગલાને સુવડાવે છે. મિત્રો જોઈ શકો છો, ફૂલ જલસા કરે છે તમે. હેલો ગાઈસ, વનરાજ આવી ગયો છે. હેલો ગાઈસ. મિત્રો, તમારે અહીંયા કેટલો વરસાદ પડ્યો એ વનરાજભાઈને કહેજો તમે. અમારી અહીંયા બહુ જબરજસ્ત ને સારો વરસાદ પડ્યો છે મીઠાપુરમાં, અને આજુબાજુના ગામડામાં પણ બહુ સારો વરસાદ પડ્યો છે. તમે જણાવજો કમેન્ટ કરીને તમારે અહીંયા કેટલો વરસાદ પડ્યો. વનરાજ, કેટલો પડ્યો તમારે? કેટલો? બહુ સારો વરસાદ પડ્યો એમ કહે છે. આ વનરાજ હિંચકા નાખે છે એના ડાગલાને. સૂતો નથી, જુઓ. સુઈ જશે. હે? તું સુઈ જશ ભેગો એમ નહીં તો તમે બે સુઈ જાઓ તો હિંચકો કોણ નાખશે? ઉતા હિંચકો નાખીશ. ઓલું રિમોટ મળ્યું કાલનું. અરે એ મહેમાન આવ્યા ને એ દિવસે વનરાજે કેવું કર્યું, રિમોટ એને હું ગોતતી હતી, મેં કીધું કે લાવ હું ફ્રી છું ને તો થોડીક વાર ટીવી જોઉં એમ. તો વનરાજભાઈએ રિમોટ જ ક્યાંક મૂકી દીધું હતું, અને એ પાછું આખો દિવસ મેં ગોઈતું, ક્યાંય મળે જ નહીં. પછી મેં કીધું વનરાજ રિમોટ યાદ છે? તો ગદનો કહે જ નહીં કે ક્યાં મૂક્યું એમ એને. પછી અરે રિમોટ કરીને થાય કે મેં તો આયા ઘરમાંથી ક્યાં જાય એમ. ઓલા રૂમમાં ગોઈતું, ઓલા રૂમમાં ગોઈતું, બધી જગ્યાએ ગોઈતું હો મેં રિમોટ, પણ મળે જ નહીં. પછી સવાર પડી બીજે દિવસે સવારે વનરાજે ચા પીતો હતો ને, વનરાજ તમે કીધું વનરાજ રિમોટ નથી મળતો, તને ટીવી કેમ કરી દો. એને ટીવી જોવાનો ટેવ છે ને, કે ઉઠે ને પછી થોડીક વાર ટીવી જોવે, પછી આમ મૂડમાં આવી જાય એમ. એની રાઇમ્સ ને પોયમ ને એ જોવે. કીધું વનરાજ રિમોટ તો નથી મળતું, હવે આપણે ટીવી કેમ જોશું? તો એને અચાનક કોણ જાણે આમ ફ્રેશ મન થઈ ગયું છે ને, આમ નીંદર થઈ ગઈ હોય ને, એટલે આમ ફ્રેશ થઈ ગયા હોય ને શું આમ બાળકો, તો એને ઓચિંતાનું યાદ આવ્યું, નાસ્તાના ડબ્બામાં ગધનાએ રિમોટ મૂકી દીધું હતું. બોલો, હવે ગોતીને થાય કે પણ મને મળે જ નહીં. મહેમાનને બિચારાને ટીવી જોવું હોય કે મને ટીવી ચાલુ કરી દે ને, મારા ઓલા દીદી હતા ને કે ટીવી જોવું, ટીવી ચાલુ કરી દે ને. મેં કીધું હા હાલો કરી દઉં. તો થોડીક વાર તો આટા માર્યા, પછી મેં કીધું રિમોટ નથી મળતું. એને બિચારાને એમ થયું હશે કે અરે આને કેવી ભૂલકણી કહેવાય કે એને રિમોટ નહીં મળતું. પણ વનરાજભાઈએ ગોટે ચડાવી દીધું હતું રિમોટ. બોલો, વિચાર કરો, નાસ્તાના ડબ્બામાં અંદર રાખી દીધું હતું, પણ એને યાદ એને જ આવ્યું. અને આ કિસ્સો રિયલ છે, એવું નથી કે બ્લોગ માટે. કા વનરાજ? સાચી વાત ને? એટલે વનરાજે એવું કર્યું હતું. આવા ધમપછાડા કરે છે મિત્રો અમારા વનરાજભાઈ. જો તો ટીવી નું રિમોટ હોય ને એ સંતાડી દે છે, પછી અમે ધંધે લાગીએ છીએ. અરે વાત જવા દે.
થાય કે ગોતી ગોતી મેં કીધું કે હું એમ કહીશ ને કે રાઠોડ સાહેબ નવું રિમોટ લઈ આવો ને તો પેલા રાઠોડ સાહેબ ખારા જ થાય કે ઘરમાંથી તમે રિમોટ ક્યાં નાખ્યું? હાલો બહાર લઈ ગયા હોય, વનરાજ બહાર લઈ ગયો હોય, રમતો હોય તો બરાબર કે ખોવાઈ ગયું તો ઠીક હાલો. તો મેં કીધું હવે આને કેવું કેમ, એટલે મેં એક દિવસ તો હું ચૂપ જ રહી કે કીધું નહીં. પછી સવારે બીજા દિવસે મેં કીધું લાવ ને હજી ગોતું. વનરાજને પૂછ્યું, વનરાજ રિમોટ તો નથી. તો ગદનો લઈ આવ્યો, ડબ્બો ખોલ્યો. રમતા રમતા એને જ નાખ્યો છે ને એને જ યાદ આવ્યું. નાસ્તો મૂળ કરતો હોય ને હાથે નાસ્તો લે ને હાથે મૂકે, હાથે લે ને હાથે મૂકે. તો એને મૂકી દીધું હોય છે નાસ્તાની હારે. હું ખબર હવે કેવી રીતે હું કર્યું એને છે ને મિત્રો કલાકાર એટલે એવું કર્યું હતું એને તો. અને ખીજાય તો હાકી નહીં આપણે એને કે આમ કેમ કર્યું, તો એના પપ્પાને ગમે નહીં એટલે ખીજાવાય તો નહીં ભાઈ ને આપણે જવાનું થોડું હોય છોકરાઓને યાર, એને થોડી ખબર પડે. હા એટલે જ ને. તો પછી બાળકો તો હું હોય ભગવાનનું રૂપ હોય. હા સાચી વાત છે. રમે ને મજા કરે, ખાઈ પી આમ તો તોફાની છોકરાઓ જ હારે. આનંદ કરવાનો. ડાયા છોકરા હોય તો આપણો દિવસ ન જાય, તોફાની હોય તો આખો દી એમાં ને એમાં વયો જાય. નકરો આનંદ જ કરવાનો. હા શું કે બાકી શું હાલે મિત્રો? શું ચાલે છે તમારા જીવનમાં? નવા જૂની વરસાદ શું કહે છે તમે જણાવો કમેન્ટ કરીને. વરસાદ અહીંયા પોરબંદર, દ્વારકા, મીઠાપુર ને અહીંયા આપણે બધે ઉપલેટા ને બધે બહુ. કાલે મેં એક રીલ્સ જોતો હતો ને ઇન્સ્ટાગ્રામમાં, તો મેં પોરબંદર નો એક હતો હાઈવે નો જે સીન હતો ને એને એક ભાઈએ એક રીલ્સ મૂકી હતી. બ્લોગ બનાવીને એવી રીતે. તેમાં રોડ ઉપર હાઈવે ઉપર પોરબંદર દ્વારકાનો જે મેઇન હાઈવે છે ને, સિમેન્ટ રોડ જે બન્યો છે ને, હાઈવે ઉપર પાણી હતા. આપણે અહીંયા 24 કલાકમાં અહીંયા 22 ઇંચ વરસાદ પડ્યો મિત્રો. 24 કલાકમાં 22 ઇંચ એક જ જગ્યાએ. એટલે આમ કેવાય ને જળબંબાકારની ભરૂચ ને ત્યાં બધે બહુ જ વરસાદ છે. અમુક ના તો બિચારાને ઘરમાં પાણી આવી ગયા, બિચારાને બધું ભીનું થઈ ગયું. અમારે મિત્રો સ્ટાફમાં છે ને કારીબેન છે ને એના ઘરમાં પાણી આવી ગયા છે. પાણી એટલે ગોઠણ સમૂળા. કાલે અમે ઓફિસે હું બેઠો હતો ને તો કારીબેન ને અમે વાતો કરતા હતા ને તો કે સાહેબ એને બિચારા મને વિડીયો બતાવ્યો મને કે અમારા ઘરે કે જુઓ તમે કે સાહેબ કેવું પાણી ત્યાં ઉદ્યોગનગરમાં જઈએ છે મીઠાપુરમાં. ઓહો બિચારા શું કરતા હશે. અરે વાત પૂછોમાં મારું તો મગજ કામ નહોતું કરતું. ઓહો આવા પાણીમાં ઓલા એના બેન ઊભા રસોઈ બનાવતા હતા એને ખુરશીમાં બેઠા હતા ને તો આમ ગોઠણ લગીને પાણી. ઓહો એક તો આ સીઝનમાં મચ્છર ને માખી ને એ બધું બહુ હોય. અરે તમે વાત પૂછો માં એ લોકોને આમ દાદ દેવી પડે ને આવા પાણીમાં રહેવું ને. તો બિચારા અમારે તો અહીંયા થોડુંક સારી પરિસ્થિતિ છે કે એવું નથી, પણ વરસાદ આવે છે પાણી નથી, ઘરમાં નથી આવતું, બહાર ભરાઈ જાય છે. ફરિયામાં પાછળના ભાગમાં અહીંયા બધે પાણી ભરાઈ જાય છે, ઘરમાં નથી ભરાણું. હજી સારું કહેવાય. હા બિચારા એ લોકોની તો બહુ પરિસ્થિતિ ખરાબ થઈ છે. મીઠાપુરમાં જો આપણે આપણો બ્લોગ જોતા હોય અને કોઈના ઘરે પાણી ભરાઈ જાય તમારા ઘર રહેવા આવતા રહેજો. હા અમે તો છીએ જ. સારું મિત્રો બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે તમને. કે આવી ગયા એમ ને? હા આવી ગયા. કે આજનો દિવસ કેવો રહ્યો? બસ જબરદસ્ત ફર્સ્ટ ક્લાસ. રેનકોટ લઈ ગયો તો પણ વરસાદ ન થયો, પોપટ થઈ ગયો, સ્કીમ થઈ ગઈ મારા ઉપર. હું તમને કહેતી હતી કે તમે વરસાદ નથી, આજે વાતાવરણ ખાલી એવું રહેશે, વરસાદ નહીં આવે તમે ન લઈ જાવ તોય તમે લઈ ગયા. આ સિઝનમાં વરસાદનું કઈ નક્કી હોય? એ વાત સાચી. આમ તો 99% લોકો એકવાર તો ચોમાસામાં પલળી જ જાય આવી રીતે. કા હું તો 3-4 વાર પલળી ગઈ. એમ નહીં, તમે તો જઈને પલળ્યા ને, પણ આવી રીતે રસ્તામાં જતા હોય કે એવી રીતે કઈક આમ ઓચિંતાનો વરસાદ થઈ જ જાય. ચાઈને પલળ્યા. બોલો તારે કહી દેવું હોય. બોલો લ્યો વનરાજ પપ્પા તો જો વનરાજભાઈ અહીંયા બેઠા છે, દાંત કાઢે છે. આજે કેવું થયું ખબર? આજ કેવી કોમેડી થઈ ગઈ ખબર? કેવી? બાજુમાં માસી છે ને એ પ્રસંગમાં એને જવાનું હતું. મેં આવ્યા ને તો મેં પૂછ્યું, મેં કીધું કે હું કેમ જઈ તમે પ્રસંગમાં? કેવો રહ્યો પ્રસંગ તમારો? મજા આવી કે નહીં? હું તો કે જઈ આવી કે જરાય ન મજા આવી. એટલે સત્યનારાયણની કથા હતી એમ ટૂંકમાં. તો કે ના રે ના કાંઈ ન મજા આવી. લે કામ શું થયું? ક્યાંક બાઈજા નથી ને?
ના રે ના ઈ કે તો મેં કીધું શું થયું આમ કથા વાંચવા વાળા મહારાજ નહોતા હારા કે હું તો કે ના ના એ બધું તો બરાબર જ હતું મેં કીધું તો શીરો નહોતો હારો એ કે ના ના શીરો બરાબર જ હતો એ કે કાજુ બદામ તો બટકે બટકે આવતા હતા એ કે તો હતું હું પછી મેં કીધું આટલું બધું બરાબર હતું તો તમને વાંધો હું પડ્યો મેં કીધું માસી તો કે કાંઈ નહીં કે લ્યો એ કે પ્રસાદી દઈને મોકલી દીધા એ કે જમવાનું નહોતું એ કે બોલો ઈ જ વાત હે મેં કીધું આ માસી ગજબ ના હે મેં કીધું મને ત્યારે મનમાં દાદ આવતા હતા પણ મેં કીધું આને મારે હું કેવું મેં કીધું સત્યનારાયણની કથામાં જવાનું હોય કે તમે જ કયો છો હે જ્યાં બિહારના છે ને નો ખબર આપણે ગુજરાતીમાં અહીંયા જમવાનું મોસ્ટ સારું મિત્રો હવે અમે ફાઇનલી હું ઘરે પહોંચી ગયો છું એન્ડ આજે આખો દિવસ ઓફિસે આખો દિવસ તો ન કહેવાય બપોરે ગયો ને આવ્યો ને ઊંડેશભાઈને થોડીક વાર સાંજે ચક્કર મારવા લઈ ગયો ને ઘરે પહોંચી ગયો વરસાદ આજે આવ્યો નથી આવું થતું હતું એવું વાતાવરણ એવું હતું વરસાદ જેવું પકાય વરસાદ આવ્યો નહીં કેટલા ખાધા દીકરા ભાઈ પછી ભડભડાટી નીકળી જાય કેટલા ખાઈશ કાજુ બદામ બે કાજુ બદામ જોઈ છે કેટલા આમાં દેખો કેટલા બે કાજુ બદામ જોઈએ છે બે કરીને 22 લઈ ગયો સારું મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જૂના હોય તો લાઈક ને કમેન્ટ કરી દેજો ભૂલતા નહીં ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય માતાજી દ્વારકાધીશ વનરાજે કહી દીધું દ્વારકાધીશ કી જય ચાલો જય દ્વારકાધીશ